શંકરાચાર્યએ એક સાદી વાત કહી હતી માનવજાતને, પણ લગભગ આપણે તો શંકરાચાર્યને જ ચૂકી ગયા, તો એમણે કહેલી વાત કેવી રીતે યાદ રાખીએ. એમણે કહ્યું હતું કે હું ભોજન એટલે ખોરાક નથી, અને હું ભોજન એટલે કે ખોરાક ખાનારો પણ નથી. હવે એ ભલે ધર્મના આસ્પેક્ટ સાથે કહ્યું હોય, પણ માનવ જાતે પોતાની બરબાદી ભોજન અને ભોજન કરવાને કારણે કરી છે. જીવવા માટે ખોરાક છે, જીવન ટકી રહે માટે ખોરાક જરૂરી છે, ને માનવ જાત ખોરાક માટે જીવી રહી છે. હવે આ ઊંચો ઉદ્દેશ્યની વાત એમણે કરી હતી, આપણે સ્વીકારી નહીં અને સ્વીકારીશું નહીં. જીવવાનું છે તમારે 80% ભૂખ્યા, ખાલી 20% જ ખાવાનું છે કે જેથી શરીર તમારું જળવાય. આપણે ઊંધું કરી નાખ્યું છે. આપણે 80-20 નો રેશિયો મંજૂર જ નથી. આપણે 120-130% ખાતા થઈ ગયા. બહુ જ ઈમાનદાર વાત કરી છે. શંકરાચાર્ય તો કહે છે, પણ પરદેશનો વિચારક સોક્રેટીસે પણ કીધું છે કે તમે જમ્યા પછી જમી શકો એટલું જ પહેલી વાર જમો. અને મેં થોડાક મોટા માણસોની ઓટોબાયોગ્રાફીમાં એમની કબૂલાત વાંચી છે. એ લોકો તો કે, પણ મને સૌથી વધુ અસર કરી ગયું માઇકલ જેક્સન, જેની કમસે કમ 8 કલાકની ડાન્સિંગ પ્રેક્ટિસ, અને એ સ્મોક નથી કરતો, એ ડ્રિંક નથી કરતો, અને એને અનાજ છોડી દીધે 12 વર્ષ થયા. અનાજ જ, નોનવેજ તો દૂરની વાત છે, અનાજ છોડી દીધે. એ માત્ર ભાજી, શાક, ફ્રૂટ, એના જ્યુસ ઉપર કે એના શરબત પર જ રહે છે, અને 8 કલાક પ્રેક્ટિસ કરે. આટલું મોટું માણસ વિશ્વમાં ફરી થવાનું નથી. અને વિશ્વ ચેમ્પિયન બ્રુસલી એવું કહે છે કે હું દિવસમાં 20 વખત ખાવાનું પસંદ કરું, પણ એને ક્યારેય બીજું બિસ્કિટ ખાધું નથી, એને ક્યારેય બીજી રોટલી લીધી નથી. હા, આટલું લઈને એ દિવસમાં ચાખે, પાછો કલાક રહીને ફરી થોડુંક ખાય. હું ખોરાક માટે નથી જન્મ્યો, મારા શરીરને જેટલી જોઈએ ઉર્જા એમાંથી મળે, અને એટલે હું બહુ સ્વસ્થ રહું છું, એક્ટિવ રહું છું. જ્યારે મારે કામ કરવું ત્યારે કરી શકું છું. આવું બ્રુસ કહે છે. હવે હું તમને વિશ્વવિખ્યાત માનવીની જ વાત કરી રહ્યો છું. આપણે બોલિવૂડમાં જીતેન્દ્રએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં એને કહ્યું હતું કે મેં 22 વર્ષ અનાજ નથી ખાધું. કારેલા, લીમડો, સફરજન, ટામેટા, ગાજર, આવા જ્યુસ પીને જ 22 વર્ષ મેં કાઢ્યા. અને આજે પણ તમે જોઈ શકો 80 વર્ષે એ પરફેક્ટ ફિગર મેન્ટેન કરે. અને આપણે ખોરાક માટે, અને એમાં કેટલા ચૂઝી છીએ. મને આ વસ્તુ જોઈએ, મને ખાટો ટેસ્ટ, મને ગયો ટેસ્ટ, મને આ પ્રકારનું ઓઇલી જોઈશે, મને આ પ્રકારનું સ્પાઇસી જોઈશે. સવારનો બ્રેકફાસ્ટ આ જોઈશે, લંચમાં આ જોઈશે, બપોરનું આ, સાંજે આ. મને ડ્રાય ફ્રૂટ તો જોઈશે જ. આપણે માત્ર ખાઈ અને એટલા બધા ભારે થઈ જઈએ છીએ, બેઠુડા જીવનમાં છીએ આપણે. આપણે થોડી પાવડો મજૂર લઈની જેમ કામ કરવા જઈએ છીએ. નહીં, આપણે ઓફિસોમાં છે, ગાડીમાં જઈએ છીએ, બાઇકમાં જઈએ, અને આ ખોરાક પચાવીશું કેવી રીતે?
આપણે રાત્રે 12 વાગે ખાઈ શકીએ છીએ, 2 વાગે ખાઈ શકીએ, પચશે ક્યારે? તો આ બધું ધર્મગુરુએ વિચાર્યું હશે. ત્યારે એણે કીધું હું ભોજન પણ નથી કોઈ પણ જાતનું, અને ભોજન કરનાર પણ નથી. એટલે મહાવીરે જૈન ધર્મ માટે જે સંન્યાસીઓ જાય લેવા, એને એક જ વાસણ રાખવાનું અને એમાં બધું ભેગું જ લેવાનું. તમે દાળ આપો, શાક આપો, રોટલી આપો, બધું જ ભેગું. અને આ સંન્યાસી કશું માંગી પણ ના શકે કે મને રોટલી આપજો, મને ખમણ આપજો. નહીં, જે પેલો આપે એ જ લઈ લેવાનું ને એક જ માં. હવે તમે વિચારો, ટેસ્ટ રહ્યો જ ક્યાં? અને ત્યારે મહાવીરે કહ્યું હતું કે ટેસ્ટ બધા ગળા સુધી છે, ગળાથી નીચે ઉતરે પછી કોઈ સ્વાદ જ નથી. આટલી બધી મહાન વાતો કરી ગયા હોવા છતાંય આપણી ચોઈસ છે પિઝામાં, બર્ગરમાં, અરે પંજાબીમાં, સાઉથ ઇન્ડિયનમાં, મેક્સિકનમાં. અમને આમ ખાવું છે, ધેટ્સ ઓલ. ખાવા માટે જ જીવીએ છીએ. અને પછી આખું શરીર સડતું જ જાય છે અંદર ને અંદર. પણ આપણે આ નહીં સ્વીકારીએ.